આપણે તો ગાડીમાં બેસી ગયા છીએ અને જાવી છીએ આપણે ગંગેશ્વર અને ગંગેશ્વરના કેવા વ્યૂ આવે છે એ તમને બતાવશું અને ગંગેશ્વરનું માધ્યમ પણ છે આંબળથી કાસકોલિયા 3 કિલોમીટર થાય અને નાથી 2 કિલોમીટર થાય 5 કિલોમીટર થાય ને બધું અને કાસકોલિયાથી તમારે જવાય છે એટલે કાસકોલિયાથી તમારે જવાનું કાસકોલિયા તમારે આવવું પડશે અને ગંગેશ્વરની જગ્યાએ જવું હોય ને તો ત્યાંથી अरे भाई वो डायलॉग बोलते बोलो शाहरुख खान वाला शाहरुख खान नो कियो छोटी बच्ची वालो हाँ ई छोटी बच्ची वाला ये तो लानो से टाइगर नो मारता ही डायलॉग मारने का क्या करूं यार जब खुआची मेरी जान छोटी बच्ची हो क्या ચાલો હવે આપણે છે ને વિડીયો પર ફોકસ કરીએ તો આપણે સામેથી આવ્યા હતા એ છે ને કાસકોલિયાવાળો રસ્તો છે અને આ બાજુ છે એ લાલકાવાળો છે એટલે છે ને અહીંયા 3 ચોકડી પડે છે એટલે છે ને વશમાં છે અને સામે છે ને મંદિર છે ગાડી કનેક્ટ છે જોઈ શકો છો આપણે ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને ગાડી અહીંયા પાર્કિંગ કરી દેવાની અત્યારે આડો દિવસ છે એટલે માણસો ઓછું છે નકર અહીંયા પણ વધારે માણસો દર્શન કરવા આવે છે તો આ ગંગેશ્વર મહાદેવનો દરવાજો છે તમે જોઈ શકો છો હા ભાઈ મને છે ભાઈ ફોટા પાડવાની અહીંયા છે ને હા 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 એમ નહીં અહીંયા પણ આમ એટલું શાંતિવાળું બધું છે ને નથી કોઈ જરીકે અવાજ બસ સકલાનો અવાજ આવે છે જરાક આ ઈદ કોઈ છે ને આ ઈજ કોઈ છે જ્યાં છે ને ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી હાલમાં ગમે એવો દુકાળ કેમ ન પડે પણ અહીંયા પાણી ખૂટતું નથી ક્યારેય પણ એમ અને આપણે મેં નથી જોયું પણ આ ભાઈ છે ને એ ઉનાળામાં છે ને બહુ આવેલા છે એ ઘોર ઉનાળો હોય તો એ પાણી ન ખૂટે જે ઓલી મોટર દેખાય ને ઉનાળામાં ચાલુ હા જે જે આ જે રિનોવેશન થયું ને એ બધું આ પાણીથી જ થયું હા આ લોકેશન હકીકતમાં છે ને કોઈ નહીં જોયું કેમ કે આપણે બેલડાના જ છીએ તો એ છે ને મેં નથી જોયું સમજો અને આ આંબડી પાસે આવ્યું છે અને આંબડીથી મિનિમમ છે ને કેટલું 5 કિલોમીટર થાય છે ને 5 કિલોમીટર થાય છે અને આ છે ને લોકેશન ફરતી બાજુ છે ને આખું છે ને જંગલ વિસ્તાર છે અને ધારુમાં છે આખું લોકેશન તો હર હર મહાદેવ આપણે મહાદેવના દર્શન કર્યા અને છે ને બહુ આનંદ થયો અને તમને પણ કરાયા પણ થોડાક જ કરાયા કેમ થઈ ગયા છે ને અમારે છે ને હરખું ઉતારવું હતું પણ અહીંયા છે ને શૂટિંગ ઉતારવાની સખત મનાય છે અને બીજી વાત એ કે આ મંદિર કઈ રીતના બન્યું ને આપણે મેં જાણ્યું તો કે અહીંયા છે ને આખો ફોરેસ્ટ એરિયા હતો અને આખો જંગલ વિસ્તાર હતો અને અહીંયા છે ને હકીકતમાં પાણી નહોતું સમજણ પછી અહીંયા મહાદેવની શિવલિંગ હતી અને છે હાલમાં અત્યારે અને પછી કહેવાય છે કે બાપુ એક મહાત્મા અહીંયા આવે છે અને વિશ્રામ કરે છે અને પછી વિશ્રામ કરતાં આરામ કરતા હોય ને પછી છે ને એક ગોળભાઈ આવે છે અને એમ કહે છે કે છે ને કે બાપુ અહીં રાત રોકાતા નહીં કે અહીંયા છે ને કે કોઈ રાત રહી શકતું નથી પછી કે બાપુ કે વાંધો નહીં પછી બાપુ મહાદેવને સમરે છે અને કહે છે કે જે પ્રાર્થના કરી આપને નથી ખબર સમજાણું એ સમરે છે એ રીતના અને પછી ના રાત રોકાય છે પછી બાપુ છે ને એવું નક્કી કરે છે હું અહીંયા જ રહીશ એમ એમ સમજાણ પછી અહીંયા રહેશે અને પછી એક દિવસ જાય છે યાત્રામાં અને છે ને ગંગાજળનું પાણી લાવીને અહીંયા આ વીવડામાં નાખે છે અહીંયા જ્યાં આપણે વીવડો આપણે તમે જોયો અને તમે અત્યારે તમે જોઈ રહ્યા છો એ વીવડામાં પાણી નાખે છે અને છે ને એ વીવડામાં પાણી નાખ્યું પછી એ સાક્ષાત ગંગા માનવના વાસ થઈ જાય છે અને પાણી ખૂટતું જ નથી એમ ગમે એવો દુકાળ કેમ ન હોય ગમે એવો ઉનાળો કેમ ન હોય બધી આટલા વિસ્તારમાં ફરતા વિસ્તારમાં પાણી ખૂટી જાય છે પણ આ વીવડામાં પાણી ખૂટતું નથી અને આપણે ઘર કામમાં જે મોટર આપણે નાની હાંકવી ને એ તમારે 24 કલાક હાંકી નાખવાની છૂટ એ ખૂટતું નથી એટલું પાણી એમ રહેશે પણ ક્યાંથી આવે છે એની હાલમાં કોઈને ખબર નથી અને ખૂબ મજા આવી તમે દર્શન કરવા આવજો અને મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે અને અત્યારે રિનોવેશન ચાલે છે એટલે કામકાજ ચાલે છે મંદિરનું બનાવટનું અને થોડુંક બાકી રહ્યું લાગે છે મને જોયામાં કેમ કે આંક્યોર જે હતું એ આપણે ઉતાર્યું નથી ના આપણે કામ હાલે છે આપણે ત્યાં ખૂબ જ ગમ્યું અને છે ને શાંતિવાળો આખો છે ને અને આખો આ વિસ્તાર છે આટલો અને આટલા વિસ્તારમાં છે ને તમને નહીં પાનનો ગલો જોવા મળે કે નહીં દુકાન જોવા મળે
આ છે ને તમે આવો એટલે તમારા મહાદેવના થઈને જ રહેવાનું અને તમે આ 2 મિનિટ ખાલી બેસશો ને તો એ તમને છે ને ખૂબ જ મજા આવશે. માઇન્ડ ફ્રેશ થઈ જાય. હા, માઇન્ડ ફ્રેશ થઈ જાય હકીકતમાં. આમ તમને કેટલા બધા વિચાર આવતા છે મારે આ કરવું છે તે કરવું છે, તમે આવ્યા છે ને આ બેસશો ને તમને પૂછી જાય છે કે આપણે શું કરવું છે સમજાણું. એટલે તમને ઓળખવા હોય તો તમારે છે ને અહીંયા આવીને ખાલી અડધી કલાક બેસજો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને બધાને ગમ્યો હોય તો છે ને વિડીયો જોવા આવતા રહેજો. લાઈક કરો ન કરો પણ છે ને એમ જેટલું કેવી એટલું જરીક માનજો. કેમ કે આ મંદિર હકીકતમાં આવજો તમે આ મંદિરે દર્શન કરજો, મજા આવશે ખૂબ જ. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે.